नमस्कार 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 मित्रों, બધા મજામાં મિત્રો? કેવો અભ્યાસ ચાલે છે તમારો? મિત્રો આજે ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે બે ખૂબ અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની છે મિત્રો। પણ આનો એક મુદ્દો એવો છે કે જે આશા તમારી બોર્ડની પરીક્ષામાં પૂછવાનો નથી, અને એક મુદ્દો, બંને મુદ્દા અગત્યના છે, છતાં હું લક્ષ્યમાં એ રાખું કે આપણે ગુજકેટ, જેડબલઈ કે નીટ જેવી પરીક્ષાઓને ધ્યાનમાં રાખી અને આ મુદ્દાઓનો અભ્યાસ કરીશું। તો મિત્રો, બે મુદ્દાઓ એવા પ્રકારના છે કે જે મુદ્દાઓ આપણે ખૂબ સારી રીતે એને ટેકલ કરવાના છીએ, અને એમાંનો પહેલો મુદ્દો છે મિત્રો એડી પ્રભાવ। મિત્રો આપણે જાણીએ કે માની લઈએ કે મારી પાસે એક પૂછડું છે, એક કોઇલ છે, આ એક કોઇલ છે। માની લઈએ કે હું અહીંયા એક મેગ્નેટ લઉં, આનો ઉત્તર ધ્રુવ છે અને આ માની લો કે દક્ષિણ ધ્રુવ। મેગ્નેટને હું આ દિશામાં ગુચરા તરફ ગતિ કરાવું, પરિણામ આ ગુચરા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે, અને ચુંબકીય ફ્લક્સ ફેરફાર થશે તો E -dϕ/dt अर्थात ફેરેડેના નિયમ અનુસાર આ ગુચરાની અંદર પ્રેરિત EMF હશે, પ્રેરિત પ્રવાહ હશે। બરાબર છે? પણ મિત્રો આ જે પ્રવાહ મળે છે એને આપણે પ્રેરિત પ્રવાહ, પ્રેરિત EMF કહીએ। હું આજે જે પ્રવાહની વાત કરી રહ્યો છું જેનું નામ છે એડી પ્રવાહ। મિત્રો બરોબર ધ્યાનથી સમજો। માની લઈએ કે આપણી પાસે ધાતુની એક તકતી છે, આ માની લઈએ કે ધાતુની તકતી છે, અને આ તકતીને હું જ્યારે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકું છું ત્યારે મિત્રો આ ધાતુની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ ગતિ કરી અને જે પ્રવાહ છે એ પ્રવાહનું નામ છે એડી પ્રવાહ। મિત્રો ફરી બોલું, ધાતુની કોઈ તકતીને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એટલે મિત્રો એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ બદલાશે, અને આ ચુંબકીય બદલાતું જતા ચુંબકીય ક્ષેત્રના કારણે આમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ ઉપર ચુંબકીય બળ લાગે છે, અને ચુંબકીય બળ લાગવાના કારણે એ ઇલેક્ટ્રોન્સ ગતિ કરી જે પ્રવાહ રચે છે એ પ્રવાહનું નામ છે એડી પ્રવાહ। તો મિત્રો માની લો કે કોઈ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ગતિ કરી અને અહીંયા આ પ્રકારનો પ્રવાહ રચે છે, એ જ પ્રમાણે બીજો કોઈ ઇલેક્ટ્રોન આવો વર્તુળાકાર માર્ગ પસંદ કરે છે, એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન બીજો કોઈ માર્ગ પસંદ કરી અને પોતાનો પરિપથ જે છે એ પૂરો કરે છે, ગતિપથને પૂરો કરે છે। મિત્રો આવા જે પ્રવાહો રચાય છે એ પ્રવાહોનું નામ છે એડી પ્રવાહ। બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન જે લઘુત્તમ માર્ગે ગતિ કરી અને પ્રવાહની રચના કરે છે એવા પ્રવાહોને એડી પ્રવાહો કહેવાય। ચલો મિત્રો ઓકે છે। મિત્રો આ પ્રવાહોનો જે ગતિ માર્ગ છે એ વમળ છે। જેમ પાણીમાં આપણે પથ્થર નાખીએ અને જેમ વમળો રચાય છે એવા પ્રકારના વમળો રચાતા હોય છે, અને માટે આવા પ્રવાહોનું નામ છે ઘુમરી પ્રવાહો અથવા તો એડી પ્રવાહ। ગુજરાતીમાં ઘુમરી પ્રવાહો કહેવાય। ચલો મિત્રો ઓકે છે। તો મિત્રો એડી પ્રવાહ જે છે એ કોઈ પણ ધાત્વિક પદાર્થને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં, દાખલા તરીકે આપણી પાસે ધાતુની તકતી હોય અને આપણે અવકાશની અંદરથી એને માની લો કે મુક્ત પતન કરાવીએ
તો મિત્રો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો હાજર જ હશે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કારણે અને પેલી ધાતુની તકતી ગતિ કરે છે, એટલે એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર. આ ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે એ ધાતુમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ ઉપર ચુંબકીય બળ લાગશે, અને ચુંબકીય બળ લાગવાના કારણે એ ધાતુની તકતીની અંદર એડી પ્રવાહોનું નિર્માણ થાય. મિત્રો આ એડી પ્રવાહ જે છે એ લેન્ઝના નિયમનું પાલન કરે. ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો હશે તો એ વધારાનો વિરોધ કરશે, ઘટાડો થતો હશે તો એ ઘટાડાનો વિરોધ કરશે. તો આ એડી પ્રવાહોનું નિર્માણ, એની દિશા મિત્રો આપણને લેન્ઝના નિયમ અનુસાર જ મળે. એટલે બરોબર ધ્યાનથી સમજી જાઓ. માની લઈએ કે હું ચુંબકીય ક્ષેત્રને ગેરહાજર ગણી અને કોઈ ધાતુની તકતીને અવકાશની અંદરથી મુક્ત પતન કરાવું, તો મિત્રો એનો ગુરુત્વ પ્રવેગ જે છે એ g જેટલો હશે. પરંતુ મિત્રો હવે હું એને માનો કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ગતિ કરાવું, તો મિત્રો એની અંદર એડી પ્રવાહો જન્મશે. તો એડી પ્રવાહ શું કરશે? તકતીની ગતિનો વિરોધ કરશે. તકતીની ગતિનો વિરોધ કરે એવી દિશામાં જ એડી પ્રવાહોનું નિર્માણ થશે એવું લેન્ઝ આપણને કહે. તો મિત્રો હવે જે પ્લેટ ગતિ કરે છે, હવે જે તકતી કરે છે, એનો પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ g કરતા ઓછો હશે. ચાલો હવે જો મિત્રો, તો મિત્રો એડી પ્રવાહ જે છે એ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે આપેલી ધાતુની અંદર ઉત્પન્ન થતા હોય છે, અને એ એડી પ્રવાહોનું એક ખૂબ સારું ઉદાહરણ અહીંયા મેં દોરેલું છે. મિત્રો ધ્યાન આપો. માનો કે આ મેગ્નેટનો ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. મેં અહીંયા એક આધાર લીધો અને એક આધાર ઉપર મેં ધાતુની તકતી લગાવી, દોલન કરી શકે તેમ એક તકતી લગાવેલી છે, અને આ તકતી આના ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય. મિત્રો તમે એઝ્યુમ કરો, હવે મિત્રો આની વચ્ચે તો ચુંબકીય ક્ષેત્ર છે, નોર્થ થી સાઉથ તરફ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી હશે. હવે મિત્રો જેવી ધાતુની તકતી અંદર એન્ટર થશે, એટલે મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. હવે શું થાય કે જેમ જેમ ધાતુની તકતી અંદર આવશે, જેમ જેમ ધાતુની તકતી અંદર આવતી જશે, તેમ તેમ એના ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો જશે, અને ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો જશે તો આ પ્લેટના ચુંબકીય ક્ષેત્ર ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે એમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ ઉપર ચુંબકીય બળ લાગશે, અને ચુંબકીય બળ લાગવાના કારણે આ તકતીની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ એડી પ્રવાહનું નિર્માણ કરશે. તો મિત્રો એની દિશા કેવી હોવી જોઈએ? લેન્ઝ એમ કહે છે કે આ પ્લેટ જ્યારે અંદર દાખલ થશે ત્યારે ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે, ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે. તો મિત્રો આની અંદર એડી પ્રવાહોનું નિર્માણ એવું થવું જોઈએ કે જેથી એ ફ્લક્સના વધારાનો વિરોધ થાય. ખ્યાલ આવે છે મિત્રો? ધ્યાનથી એ પ્લેટ જે છે જ્યારે અહીંયાથી છેડેથી બહાર નીકળતી હશે ત્યારે ફ્લક્સમાં ઘટાડો થશે, તો હવે ફ્લક્સના ઘટાડાનો વિરોધ થશે. તો આની અંદર એડી પ્રવાહોનું નિર્માણ એવી રીતે થશે કે જે લેન્ઝના નિયમને પાળશે. તો મિત્રો જો અહીં ગાડી મેં વિદ્યુત પ્રવાહ જે પસાર થતો અહીં ગાડી બતાડેલો છે એ વિષમઘડી દિશા, બરોબર, અને આની અંદર જે વિદ્યુત પ્રવાહ બહાર નીકળતી વખતે ફ્લક્સમાં ઘટાડો થાય છે તો ઘટાડાનો વિરોધ થશે. મિત્રો આપણે ગઈ વખતે ભણ્યા છે આવે તો આવવાના અને જાય અને જવાના. ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો ધ્યાનથી આ જે મેગ્નેટ છે એ મેગ્નેટની વચ્ચે એક ધાતુનું બનાવેલું મેં દોલક છે, એ દોલકને હું જ્યારે ગતિ કરાવું છું ત્યારે મિત્રો ધ્યાનથી સમજજો કે જ્યારે એ સામાન્ય પરિસ્થિતિની અંદર જે દોલન કરે છે અને એનો જે તમને આવર્તકાળ મળે છે કે આવૃત્તિ મળે છે, તો અહીં ગાડી મિત્રો શું થશે? આના દોલનો ધીમે ધીમે ઘટે જાય. એડી પ્રવાહના કારણે એના દોલનો જે છે એ ઘટે જાય છે, અને આ ઘટતા જતા દોલનો માટે એક શબ્દ છે જેનું નામ છે ડેમ્પિંગ.
ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગની ક્રિયા કહેવાય. ખ્યાલ આવે છે મિત્રો? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કોને કહેવાય? તેની પ્રવાહો એવી દિશામાં જન્મશે કે જે ધાતુની તકતી છે તેની ગતિનો વિરોધ કરશે. માટે એ દોલનો જે છે એ દોલનો ધીમે ધીમે ઓછા થતા જાય છે, એની ગતિ ઘટતી જાય છે અને એક પરિસ્થિતિ એવી થાય છે કે ધાતુની જે પ્લેટ છે એ પ્લેટ ગતિ કરતા અટકી જાય છે. ચલો મિત્રો, ઓકે, જરા ધ્યાનથી મિત્રો એડી પ્રવાહોને ઓછા કરવા માટેના ઉપાય. મિત્રો ધ્યાન, એડી પ્રવાહો એ આમ તો અનિચ્છનીય પ્રવાહ. મિત્રો શું થતું હશે? આવી ધાતુની તકતી જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતી હશે અને એની અંદર એડી પ્રવાહનું નિર્માણ થતું હશે તો મિત્રો I² * RT સૂત્ર અનુસાર એની અંદર ઉષ્મા ઊર્જા પેદા થાય અને ઉષ્મા ઊર્જા પેદા થવાના કારણે તે ધાતુની પ્લેટ ગરમ થઈ જાય. આપણે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર વિદ્યુત મોટર છે, ડાયનેમો છે, ટ્રાન્સફોર્મર છે, એની અંદર આપણા ધાતુના ટુકડાઓ વાપરવાના છે. હવે એની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ એસી પ્રવાહ પસાર થાય ત્યારે મિત્રો શું થાય? ઓલ્ટરનેટિંગ કરંટ છે. એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાનો, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાનો એટલે એના ગૂંચળાઓની અંદર એડી પ્રવાહનું નિર્માણ થવાનું અને એડી પ્રવાહનું નિર્માણ થશે તો મિત્રો શું થશે? વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય થશે. એટલા માટે કહું છું એડી પ્રવાહ એ અનિચ્છનીય પ્રવાહ, અનિચ્છનીય. હવે એને ઓછો કરવો હોય તો મિત્રો ધ્યાનથી માનો કે મારી પાસે ધાતુનું આરી પ્લેટ છે જેનું ક્ષેત્રફળ માની લો કે a જેટલું છે, જેનું ક્ષેત્રફળ માની લો કે a જેટલું. તો મિત્રો હું શું કરું છું? આ જે ધાતુની ટુકડો છે એ ધાતુની પ્લેટ જે છે એ પ્લેટની અંદર આવા ખાંચાઓ પાડી દઉં. જો આવા ખાંચા કરી નાખ્યા, આ ધાતુની પ્લેટની અંદર આવા ખાંચા કરી નાખ્યા. મિત્રો ખાંચા કરી છે એટલે શું થશે? મિત્રો ખાંચા કરી છે એટલે શું થઈ જવાનું? કે આનું ક્ષેત્રફળ ઘટવાનું. અને આપણે જાણીએ છીએ R is proportional to 1/a. R is proportional to 1/a. ક્ષેત્રફળ જેટલું મોટું હશે એટલો અવરોધ એનો નાનો હશે. અવરોધ એટલો નાનો હશે. હવે આનું ક્ષેત્રફળ ઘટી જવાનું, એ ઘટશે, એ ઘટે એટલે R વધે, R વધે એટલે I ઘટે. મિત્રો એક આ માર્ગ છે કે આપણે એડી પ્રવાહને ઓછો કરવો હોય તો આપણે આ રીતે કરી શકીએ. બીજી વસ્તુ મિત્રો, ટ્રાન્સફોર્મર જે છે એ ટ્રાન્સફોર્મરની અંદર જે ગૂંચળાઓ છે એ ગૂંચળાઓ જે છે એ ગૂંચળાઓ કોઈ ધાતુની કોઈ મોટા ટુકડાઓ પર લપેટેલા હોય તો મિત્રો આપણે શું કરીએ છીએ? એ ધાતુના એક ટુકડાના બદલે એની પ્લેટો લેવામાં આવે અને એને પાછી લેમિનેશન કરવામાં આવે. એટલે મિત્રો આ કરવાથી પણ આપણે એડી પ્રવાહને કઈક અંશે ઓછા કરી શકીએ. તો મિત્રો ઘણા બધા એના માર્ગ છે કે જેના દ્વારા આપણે એડી પ્રવાહોને ઓછા કરી શકીએ. રિમૂવ તો બિલકુલ કરી શકતા નથી. તો વિદ્યુત મોટર છે, ડાયનેમો છે, ટ્રાન્સફોર્મર છે, જેની અંદર આ એડી પ્રવાહોનું નિર્માણ થતું હોય છે એની અંદર આ બાબતની જરા કાળજી લેવામાં આવે છે જેથી વિદ્યુત ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય ન પામે. મિત્રો સામે કોઈ પણ વસ્તુના બે પાસા, તો આપણે એડી પ્રવાહોના ઉપયોગો પણ શોધી નાખ્યા. તો મિત્રો એડી પ્રવાહના આપણા પાઠ્યપુસ્તક મુજબ આપણે 4 ઉપયોગો ભણવાના છે અને એમાંના આ 4 ઉપયોગો જે છે એ મેં સ્ક્રીન ઉપર મૂકેલા છે. મિત્રો જરા વાંચી લો તમે. એડી પ્રવાહ ના 4 ઉપયોગો મેં લખેલા છે. એડી પ્રવાહના ઉપયોગો. નંબર 1, ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકમાં. મિત્રો ધ્યાનથી, અત્યારે જે ઇલેક્ટ્રિક ટ્રેનો છે, અત્યારની જે ઇલેક્ટ્રિક ટ્રેનો છે એના જે પાટા છે ને એ પાટા એ મેગ્નેટિક ગુણધર્મો ધરાવતા.
મિત્રો ધ્યાનથી એના પાટા જે છે એ પાટા એ વિદ્યુત ચુંબકોના બનેલા હોય અને એના ઉપર આપણું જે રેલવેનું ટ્રેનનું જે વ્હીલ છે એ વ્હીલ એના ઉપર ફરતું હોય. હવે મિત્રો શું થાય છે કે જ્યારે ટ્રેનને બ્રેક મારવાની થાય છે ત્યારે આ પાટાઓની અંદરથી ખૂબ ઊંચો પ્રવાહ પસાર કરવામાં આવે. હવે પાટાની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે એ પોતે અને એસી પ્રવાહ હોય પસાર કરીશું એટલે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પેલા જે વ્હીલ છે રેલવેના જે વ્હીલ છે એ વ્હીલની અંદર આવા એડી પ્રવાહનું નિર્માણ થશે. આ એડી પ્રવાહ એવી દિશામાં ઉત્પન્ન થશે કે જે ટ્રેનની ગતિનો વિરોધ કરશે. મિત્રો અહીંયા કોઈ પણ પ્રકારનો યાંત્રિક ગોઠવણ નથી અને પરિણામે આ એડી પ્રવાહોના કારણે આપણે આવી ઇલેક્ટ્રિક ટ્રેનોની અંદર સ્મૂથ બ્રેક મારી શકીએ ઝાટકા વગરની. એની અંદર ઝાટકો લાગતો નથી એવી બ્રેકો આપણે તૈયાર કરી શક્યા. નંબર 2 છે વિદ્યુત ચુંબકીય અવમંદન. મિત્રો કેટલા ગેલ્વેનોમીટર જે છે ને એ ગેલ્વેનોમીટરનું ગૂંચળું જે છે જે મટીરીયલ ઉપર વીંટાળવામાં આવતું હોય એ ચુંબકીય ગુણધર્મ ધરાવતું હોય. હવે જ્યારે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે પેલા ગર્ભપાતની અંદર એડી પ્રવાહનું નિર્માણ થાય. આ એડી પ્રવાહ શું કરે છે કે જે ગેલ્વેનોમીટરનું ગૂંચળું ફરે છે એ એડી પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. પરિણામે ગેલ્વેનોમીટરનું આવર્તન આપણે સ્થિર મેળવી શકીએ. ત્રીજી વાત છે પ્રેરણ ભઠ્ઠીઓની. મિત્રો ધ્યાનથી સમજો. ઇન્ડક્શન ફર્નેસ. મિત્રો પ્રેરણ ભઠ્ઠીની અંદર ઇન્ડક્શન ફર્નેસ જેની અંદર એક ગૂંચળું હોય જે ધાતુની તમારે પીગાળવાની હોય એ ધાતુને એ ગૂંચળાની અંદર મૂકવામાં આવે. એવી કઈ ગોઠવણ હશે અંદર મૂકવામાં આવે. હવે ગૂંચળાની અંદરથી ઓલ્ટરનેટિંગ કરંટ પસાર કરવામાં આવે. મિત્રો ધ્યાનથી જો અંદરથી પ્રવાહ પસાર કરવામાં આવે એટલે પેલું જે તમારે જે ધાતુને પીગાળવાની છે એની અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થાય અને મિત્રો એટલો બધો પ્રવાહ પસાર કરવામાં આવે છે કે જેથી ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર ખૂબ વધારે હોય છે અને વધારે હોવાના કારણે પેલી ધાતુના ટુકડાની અંદર એડી પ્રવાહોનું જબરજસ્ત નિર્માણ થાય છે અને નિર્માણ થતાં એનું તાપમાન એટલું બધું વધી જાય છે કે ધાતુનો ટુકડો પીગળી જાય છે જેની મદદથી આપણે મિશ્ર ધાતુઓ તૈયાર કરતા હોઈએ. તો મિત્રો એ છે પ્રેરણ ભઠ્ઠી. અને છેલ્લો છે મિત્રો ઇલેક્ટ્રિક પાવર મીટર. મિત્રો આપણા ઘરની અંદર જે ઇલેક્ટ્રિક પાવર મીટર મૂકેલું છે એની અંદર એક ચળકતી ધાતુની તકતી. મિત્રો એની આજુબાજુ આપણો ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર થતો હશે એસી પ્રવાહ પસાર થતો હશે. પરિણામ શું આવે છે એનું બદલાતું જતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ બદલાતું જતા ચુંબકીય ક્ષેત્રના સંસર્ગમાં આપણી ચળકતી પટ્ટી આવતી હશે તકતી આવતી હશે એટલે એની અંદર શું થતું હશે એડી પ્રવાહોનું નિર્માણ થાય. આ એડી પ્રવાહની દિશા કઈ હશે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે એવી દિશામાં હશે અને પરિણામે શું થશે મિત્રો લેન્ઝના નિયમની મદદથી એ જે ધાતુની તકતી છે એડી પ્રવાહના નિર્માણથી એ તકતી અંદર ફરતી હોય. તો મિત્રો આ એડી પ્રવાહોના ઉપયોગો છે તમારે આ સાલ માટે તૈયાર કરવાની જરૂર નથી. મિત્રો એડી પ્રવાહનો જે મુદ્દો છે એ મુદ્દો આ વર્ષ માટે માત્ર તમારે તૈયાર કરવાનો નથી પણ મિત્રો આની એપ્લિકેશન ઘણી છે. JEE નીટ કે ગુજકેટ જેવી પરીક્ષામાં આના MCQ એક માર્કના પૂછાઈ શકે છે. માટે તમારે એક વખત એને વાંચવું તો પડશે એને સમજવું તો પડશે. ચાલો ઓકે છે. તો આજે એડી પ્રવાહોનો એક નાનકડો આ મુદ્દો લઈએ છે એ મુદ્દો હું અહીં પૂર્ણ કરી નાખું છું અને મિત્રો એક બીજો નાનો મુદ્દો છે જે મુદ્દાનું નામ છે ખૂબ અગત્યનો મુદ્દો કહેવાય છે તમારે તૈયાર કરવાનો છે. એની એપ્લિકેશનો પણ તૈયાર કરવાની છે એના દાખલા પણ તમારે ગણવાના છે. એટલે આ મુદ્દો આપણા બધા માટે ખૂબ અગત્યનો છે જેનું નામ છે પ્રેરક.
પ્રેરક. મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો. માની લો કે તમે 12મા ધોરણમાં છો, પણ તમારો મિત્ર, તમારા પપ્પા, તમારી મમ્મી, તમારો શિક્ષક તમને એમ કહે કે ભાઈ તમે 24 કલાક ઘેર છો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જેવા 3 વિષયો તમારે તૈયાર કરવાના છે, તો પણ તમે ના તૈયાર કરી શકો? તમે બધું ભણો તો છો. તો મિત્રો મેં શું કર્યું, તમારી અંદર એક પ્રેરણા, મેં તમને એક માર્ગદર્શન અને તમને એમ થઈ જાય કે ના સારી વાત તો સાચી કે આપણી પાસે સમય 24 કલાક આપણે ઘેર, 2 કલાક ફિઝિક્સને ન્યાય આપીએ, 2 કલાક કેમેસ્ટ્રીને ન્યાય આપીએ, 2 કલાક બાયોલોજીને ન્યાય આપીએ, 2 કલાક મેથેમેટિક્સને ન્યાય આપીએ, તો લગભગ 24 કલાકની અંદરથી 8 કલાક કે 10 કલાક તો તમે એવરેજ તૈયારી કરી શકો. આવું કોઈ સમજતા સમજાવે તમને અને તમને એ સ્પીચથી, એ વસ્તુથી તમે ઇમ્પ્રેસ થઈ જાઓ, તો મિત્રો આનું નામ છે પ્રેરણા, મોટિવેશન. તો હું તમને એ જ કહેવા, માની લઈએ કે મારી પાસે એક પૂછડું છે અને એની નજીકની અંદર માનો કે બીજું પૂછડું છે. એ પૂછડાની અંદર હું પ્રવાહ પસાર કરું છું અને એ સમય સાથે બદલાય. એ પ્રવાહ સમય સાથે માનો કે બદલાય. મેં એની નજીકમાં રાખેલું જે પૂછડું છે એટલે થશે શું મિત્રો, આની અંદરથી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળવાની, એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ નજીક રહેલા પૂછડાની અંદર પણ સંકળાયેલી હશે. હવે પ્રવાહનો સમય સાથે બદલી ગયો તો આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ બદલાવાનું અને ચુંબકીય ફ્લક્સ બદલાવાનું તો આ પૂછડાની અંદર EMF પ્રેરિત થવાનું. અથવા મિત્રો ધ્યાન, માની લો કે હું એક જ પૂછું અને એક જ પૂછડાની અંદર હું પ્રવાહ બદલેલો, પ્રવાહનો ફેરફાર કરતો છું, તો મિત્રો એક જ પૂછડા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ બદલાશે અને ચુંબકીય ફ્લક્સ બદલાશે તો મિત્રો આ પૂછડાની અંદર પણ આ ઘટના બનવાની, EMF પ્રેરિત થવાનું. તો મિત્રો ધ્યાનથી, બે નજીક રાખેલા પૂછડા અથવા એક સિંગલ પૂછડું જેના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી અને તમે EMF પ્રેરિત કરી શકતા હોય તો એવી ઘટનાને પ્રેરણ કહેવાય. એવી ઘટના જે છે એનું નામ છે પ્રેરણ, ઇન્ડક્શન. તો મિત્રો આવી જે ઘટનાઓ છે એની અંદર એનું ચુંબકીય ફ્લક્સ જે છે એ ચુંબકીય ફ્લક્સ હંમેશા પ્રવાહના સહપ્રમાણ. એની અંદર જે ચુંબકીય ફ્લક્સ છે એ ચુંબકીય ફ્લક્સ હંમેશા પ્રવાહના સહપ્રમાણ. હવે અહીં સહપ્રમાણ મારે અચળાંક કઈ મૂકવો પડશે. તો મિત્રો જે અચળાંક હું મૂકવા જઈ રહ્યો છું અહીંયા જે અચળાંક આવશે, સમપ્રમાણતાનો અચળાંક આવશે, એ અચળાંકનું નામ છે પ્રેરકત્વ. મિત્રો બરોબર ધ્યાનથી છે. તો મિત્રો આવા પ્રેરણ જે છે એ પ્રેરણ પણ બે પ્રકારના છે. નંબર 1 છે આત્મપ્રેરણ. આપણે બંનેનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે મિત્રો. એકનું નામ છે આત્મપ્રેરણ અને બીજી ઘટનાનું નામ છે અન્યોન્ય પ્રેરણ. આ પ્રેરણ બે પ્રકારના, એક છે આત્મપ્રેરણ અને બીજું છે અન્યોન્ય પ્રેરણ. આપણે તમે હો કે હું હો, આપણે કોઈ સારી મૂવી જોઈ હોય, કોઈ ઘટના બની હોય અને આપણે જાતે વિચારીએ કે ના મારે ખરેખર સારા ડોક્ટર બનવું છે, સારા એન્જિનિયર બનવું છે, તો આપણે આપણા સાથે જ કંઈક લડીએ. તો એવી ઘટના જે છે એનું નામ છે આત્મપ્રેરણ. સેલ્ફ ઇન્ડક્ટન્સ. અને આ શું છે અન્યોન્ય પ્રેરણ. કોઈના કારણે, કોઈના કહેવાના કારણે, કોઈની સલાહના કારણે તમારી અંદર કોઈ ફેરફાર આવે એનું નામ છે અન્યોન્ય પ્રેરણ. તો મિત્રો આ છે આત્મપ્રેરણ અને આત્મપ્રેરણ માટે જે અચળાંક વપરાય એને આત્મપ્રેરકત્વ.
આત્મ આને આના માટે જે અચળાંક વપરાય છે એને કહેવામાં આવે છે આત્મ પ્રેરકત્વ અને આના માટે જે અચળાંક વપરાય છે એને કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ. चलो ओके तो आत्म प्रेरकत्व ने एल वडे दर्शावाय અને અન્યોન્ય પ્રેરકત્વ ને કેપિટલ એમ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આ સેલ્ફ ઇન્ડક્ટન્સ. તો મિત્રો અહીંયા હું જો આઈડી અચળાંક કોઈ મૂકું અને હું એક જ વસ્તુ વિચારું તો મિત્રો આ સૂત્ર આવું થઈ જશે phi is equal to L into I. મેં વચ્ચે અચળાંક મૂકી દીધો, મેં એક જ વસ્તુ વિચારું એટલે મેં અહીં L મૂક્યો છે, આત્મ પ્રેરકની ઘટનાની વાત કરું છું. તો મિત્રો L ને સૂત્ર કરતા L is equal to phi upon I. होसे મિત્રો ફ્લક્સ નો એકમ શું તો કે વેબર ફ્લક્સ નો એકમ L નો એકમ L અથવા તો પ્રેરક તમે ગમે તે લખી રાખો તો L નો એકમ વેબર પર એમ્પિયર. વેબર પર એમ્પિયર. મિત્રો માની લઈએ કે મારે L નું કે પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર મેળવવું. તો મિત્રો આપણી પાસે આ ફ્લક્સ છે, બરાબર ધ્યાનથી સમજો. આ રહ્યો આપણી પાસે ફ્લક્સ છે તો ફ્લક્સ ની ઓરિજિનલ ફ્લક્સ phi is equal to સદિશ b ડોટ સદિશ a થાય. તો ફ્લક્સ phi is equal to b into a થાય. તો ફ્લક્સ નો ખરેખર એકમ શું છે? ટેસ્લા into મીટર સ્ક્વેર. તો E is equal to હું આવું લખું ટેસ્લા into મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર. ઓકે છે મિત્રો, આ ટેસ્લા ના લઈને પારિમાણિક સૂત્ર લેવા માટે તો F is equal to આપણી પાસે સૂત્ર છે IRB. તો B is equal to F upon IR. તો ન્યૂટન પ્રતિ એમ્પિયર into મીટર. તો મિત્રો અહીંયા મૂકી દો E is equal to ન્યૂટન પ્રતિ એમ્પિયર into મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર. તો મિત્રો 1 મીટર ઉડી ગયું તો ન્યૂટન into મીટર is equal to जूल प्रति एम्पियर नो स्क्वायर. तो मित्रों पारिमाणिक सूत्र आई गયું is equal to m1 l2 t minus 2 a minus 2. मित्रों खूब अगत्य m1 l2 t minus 2 a minus 2. मित्रों खूब अगत्य प्रेरकत्वનું જે મૂલ્ય છે મિત્રો, પ્રેરકત્વનું મૂલ્ય મિત્રો તમે પારિમાણિક સૂત્ર ઉતારી નાખો. બહુ સ્પષ્ટ વાત છે કે આ પ્રેરકત્વનું મૂલ્ય જે છે એ મૂલ્ય નંબર 1 આપેલું ગૂંચળું જે છે એ ગૂંચળાના આકાર ઉપર આધારિત છે. એનો આકાર કેવો? ચોરસ છે, લંબચોરસ છે, વર્તુળ છે. તો એનો પ્રેરકત્વનું મૂલ્ય જે છે એ મૂલ્ય એના આકાર ઉપર આધારિત છે. નંબર 2 એના દ્રવ્યના આંતરિક ગુણધર્મ એ સાનું બનેલું એના દ્રવ્યની છાપ એના આંતરિક ગુણધર્મો ઉપર રહે. અને નંબર 3 મિત્રો આ ગૂંચળાને તમે જે માધ્યમ ઉપર વીંટાળવામાં આવ્યું હોય એ માધ્યમના ચુંબકીય ગુણધર્મો ઉપર આધારિત છે. તમે હવા રાખી હશે કે તમે બીજું કોઈ મટીરીયલ રાખેલું હશે અવાહક, તો મિત્રો એ વખતે એનું જે પ્રેરકત્વ છે એ પ્રેરકત્વના મૂલ્યો તમને જુદા મળે. તો મિત્રો પહેલી વસ્તુ છે પ્રેરકત્વ. બરોબર ધ્યાનથી સમજી. બે નજીક ગૂંચળા રાખેલા હોય, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો અથવા એક જ ગૂંચળું હોય એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો તો એની અંદર EMF પ્રેરિત થવાની જે ઘટના છે એનું નામ છે પ્રેરક. અને આ બંને ઘટનાઓ માટે એનો ફ્લક્સ જે છે એ પ્રવાહના સમપ્રમાણનો હોય. એટલે એના ઉપરથી આપણે બે પ્રેરણ જોયા, એક છે આત્મપ્રેરણ અને બીજું છે અન્યોન્ય પ્રેરણ. આત્મપ્રેરણ અન્યોન્ય પ્રેરણ. આત્મપ્રેરણ માટે આત્મપ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરણ માટે અન્યોન્ય પ્રેરકત્વ.
મિત્રો ધ્યાનથી મેં ફ્લક્સનો એકમ મેળવ્યો છે, એનું પારિમાણિક સૂત્ર પણ મેળવેલું છે, એ કઈ બાબત ઉપર આધારિત છે આપણે સારી રીતે સમજીએ. ચાલો કે મિત્રો ચલો મિત્રો આગળ વધીશું. ત્યારે આપણે પ્રેરકત્વની વાત કરી, હવે થોડા ઊંડાણમાં જઈએ છીએ. આત્મપ્રેરણની મિત્રો બે ગુણની અંદર નાનકડા પ્રશ્નો પૂછાય ભાષાની અંદરથી, અને હું એની પીડીએફ ફાઇલ તમને મોકલી દઉં છું, તમે એ પ્રમાણે તૈયાર કરજો. મુદ્દો છે મિત્રો આત્મપ્રેરણની સમજૂતી આપો. આત્મપ્રેરિત EMF નું સૂત્ર હતા. તો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળીને, કોઈ અલગ કરેલા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરી તેની સાથે જ સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કરી તે જ ગૂંચળામાં જો EMF પ્રેરિત કરવામાં આવતું હોય તો તેવી ઘટનાને આત્મપ્રેરણની ઘટના કહેવાય. એક જ ગૂંચળું તેવી ઘટનાને આત્મપ્રેરણની ઘટના. માની લઈએ કે મિત્રો ગૂંચળામાં આટાની સંખ્યા કેપિટલ M અને એની અંદરથી વહેતો પ્રવાહ માની લો કે હાલ I છે. તો મિત્રો એની સાથે સંકળાયેલું જે કુલ ફ્લક્સ હશે એ કુલ ફ્લક્સ n phi જેટલું હશે. અને આપણે આગળ વાત કરીએ એમ ફ્લક્સ એ પ્રવાહના સપ્રમાણમાં હોય તો ફ્લક્સ ઇઝ proportional to તો મિત્રો n phi is equal to મિત્રો હું અહીંયા અચળાંક મૂકું છું L into I. ચલો મિત્રો ઓકે છે. n phi is equal to L into I. આને સમીકરણ નંબર 1 આપી દઉં. મિત્રો આપણે આ જે L જે છે એ સપ્રમાણતાનો અચળાંક છે, જેને આત્મપ્રેરકત્વ કહેવાય. મિત્રો ધ્યાનથી L ને સૂત્ર કરતા બનાવો તો L is equal to n phi upon I. મિત્રો એક વસ્તુ યાદ રાખો કે ફ્લક્સને પ્રવાહ વડે ભાગો ને, ફ્લક્સને તમે પ્રવાહ વડે ભાગો એટલે પ્રેરકત્વ મળે. પછી આત્મપ્રેરકત્વ હોય કે અન્ય પ્રેરકત્વ, પણ ફ્લક્સને પ્રવાહ વડે ભાગશો એટલે તમને પ્રેરકત્વ મળે. ચલો ધ્યાનથી મિત્રો હું આ સમીકરણનું t સાપેક્ષ વિકલન કરું છું. t સાપેક્ષ વિકલન લો. therefore n into d phi by dt is equal to L into di by dt. પ્રવાહ બદલાઈ ગયો સમય સાથે, નહીં તો મિત્રો ફ્લક્સનો ફેરફાર થાય જ નહીં. n d phi by dt is equal to L di by, પણ મિત્રો આ તો ફેરાડેનો નિયમ આવી ગયો. તો therefore minus E is equal to L into di by dt. therefore E is equal to આત્મપ્રેરિત EMF. મિત્રો ધ્યાનથી આત્મપ્રેરિત EMF E is equal to minus L into di by dt. તો મિત્રો બે ગુણની થિયરી છે, બિલકુલ નાની છે, તમે વ્યવસ્થિત જોઈ લો. આત્મપ્રેરિત EMF E is equal to minus L di by dt. મિત્રો નેગેટિવ સાઇન શું સૂચવતી હશે? પ્રવાહના ફેરફારનો વિરોધ કરે, પ્રવાહના ફેરફારનો વિરોધ કરે એવી દિશામાં જ આ EMF પ્રેરિત થાય, અને માટે એને બેક EMF તરીકે પણ ઓળખાય. બેક EMF is equal to બેક EMF, પ્રવાહના ફેરફારનો વિરોધ થાય એવી દિશામાં આ આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થાય, માટે આવા EMF ને બેક EMF કહેવાય. તો મિત્રો આ બે ગુણનો એક નાનકડો ક્વેશ્ચન છે. તમને કેટલીક વાર અહીંયાથી L બરાબર n phi upon I એના ઉપરથી એનો એકમ પણ માંગે, એનું પારિમાણિક સૂત્ર પણ માંગે. મેં આગળના પ્રશ્નની અંદર એ બધી વાતો તમારી સામે રજૂ કરી. તો મિત્રો ઝડપથી ઉતારી લો. પછી હું એક સોલેનોઇડનું
આત્મપ્રેરકત્વ મેળવવામાં. ચલો મિત્રો, મને આ પણ નાનકડો 2 ગુણનો પ્રશ્ન પૂછી શકાય છે. 2 ગુણનો પ્રશ્ન. માની લઈએ કે મને એક L લંબાઈનો સોલેનોઇડ આપેલો છે, જેની એકમ લંબાઈની આંટાની સંખ્યા માની લો કે n છે, અને તેની અંદરથી માની લો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. મિત્રો આપણે જે પ્રમાણે વિચારીએ છીએ એ પ્રમાણે ચલો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L નું સૂત્ર મારે તારવવું. મિત્રો સોલેનોઇડ અંદરથી જો I જેટલો પ્રવાહ પસાર થતો હોય અને અંદર શૂન્યાવકાશ હોય તો એની અક્ષ પર કે આખા ભૂંગળામાં ચુંબકીય ક્ષેત્ર B = μ0 n × I જેટલું હોય. તો મિત્રો મેં તમને આગળ કીધું કે પ્રેરકત્વ શોધવા માટે શું કરવું પડે? ગમે અંતરનું ફ્લક્સ શોધી એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી, અને ફ્લક્સ શોધશો તો ફ્લક્સ ભાગ્યા પ્રવાહ એટલે પ્રેરકત્વ. તો મિત્રો B ની કિંમત તો મારી પાસે નક્કી. ચલો હવે હું ફ્લક્સ શોધું. તો ચુંબકીય ફ્લક્સ n થાય કુલ ફ્લક્સ. ચલો મિત્રો ધ્યાનથી, કુલ ફ્લક્સ = A into V થશે. A into V ટોટલ આટા n આપેલા, બરાબર છે. એ ફ્લક્સ નું સૂત્ર ખરેખર શું છે? સદિશ B ડોટ સદિશ A. ચલો તો મારી પાસે સૂત્ર તૈયાર છે. ચલો E = ચલો મિત્રો સ્મોલ l લંબાઈ આ સોલેનોઇડ જે લીધો છે એ સ્મોલ l લંબાઈનો છે. હવે એની એકમ લંબાઈમાં આંટાની સંખ્યા n છે, તો ટોટલ આંટા કેટલા થશે? n = n × l થશે. તો મિત્રો હું અહીં ગાડી ફેરફાર કરું. n × l am નો n, b ની કિંમત μ0 n × ચલો મિત્રો E = μ0 ને આગળ લઈ દઉં. μ0 અહીં ગાડી આવશે n² μ0 ગયા, n² ગયા, તો અહીં ગાડી A × L × I. તો આટલું ટોટલ ફ્લક્સ આટલું થશે. તો આ ફ્લક્સ ને પ્રવાહ લગાવી નાખું તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L = કુલ ફ્લક્સ ભાગ્યા પ્રવાહ. તો L = પ્રવાહ કેન્સલ, μ0 n² A × L. બે ગુણી થી જો હવે n = સ્મોલ n E = n/L એમ કી શકું. મિત્રો ખૂબ અગત્યનું સૂત્ર હો. જો n = n/L તો મિત્રો L = μ0 × n² / L² A × L. L કેન્સલ, એક L નીચે વધશે તો L = μ0 n² A/L. મિત્રો ખૂબ અગત્યનું સૂત્ર. મિત્રો ધ્યાનથી, સોલેનોઇડની અંદર કોતો અવાજ કોતો શૂન્યાવકાશ. મિત્રો જો સોલેનોઇડની અંદર કોઈ બીજું મટીરીયલ ભરેલું હોય તો મિત્રો આનું આ સૂત્ર L = μ × n² A/L. આવું સૂત્ર થઈ જશે. જે તે માધ્યમની પરમિયાબિલિટી તમારે ધ્યાનમાં લેવી પડશે. હવે મિત્રો ધ્યાનથી, μr = μ/μ0 થાય, તો μ = μr × μ0 થશે. તો મિત્રો આનું આ સૂત્ર L = μr × μ0 × n² A/L. તો મિત્રો આ તમને પરીક્ષાની અંદર કદાચ સૂત્ર છાપી ના આવે તો તમારે આ બધા ફેરફારો કરવા પડે. અને મિત્રો આ સૂત્ર તો કાયમ માટે યાદ રાખજો કે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. મિત્રો ધ્યાનથી, પહેલો પ્રશ્ન છે પ્રેરણ, આત્મપ્રેરિત EMF મેળવવાનો છે. બીજો પ્રશ્ન સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ મેળવવાનો.
આવે છે મિત્રો આના આત્મપ્રેરકત્વ જે છે એ મેં કીધું એમ ગુચરાનો આકાર એનું પરિમાણ એના ઉપર રહેલા આટાની સંખ્યા જો આટાની સંખ્યા જેમ વધશે એમ પ્રેરકત્વ વધશે જે માધ્યમ ઉપર એને વિટાળવામાં આવ્યું હોય એ માધ્યમના ચુંબકીય ગુણધર્મો ઉપર એ બધા ઉપર આધારિત છે કારણ કે આ માધ્યમ જો અહીં મ્યુ નોટ છે અહીં મ્યુ બરાબર છે મિત્રો તો ખૂબ નાનકડી મિત્રો થિયરીઓ છે ખૂબ અગત્યની થિયરીઓ વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલી